નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર અને હું છું આપની સાથે નિહોળીદરા. સમાચારની શરૂઆત કરી તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં વરસાદી પાણીના નિકાલ માટે આગેવાનોની દોડધામ. ધારાસભ્ય મોઢવાડિયાએ કરી ખાસ અપીલ. પોરબંદરના છાયા અને બોખીરાના અનેક વિસ્તારો પાણીમાં. વરસાદ બંધ થયાના 4 દિવસે પણ સ્થિતિ યથાવત. ધોરાજી શહેરમાં ભારે વરસાદથી રસ્તા ધોવાયા. ભાજપ કોંગ્રેસે એકબીજા પર ધોયા માછલા. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર. બરડા પંથકમાં ફરી જીઓ નેટવર્ક કાર્યરત. પોરબંદરના છાયા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે, ત્યારે ભાજપ અગ્રણીઓએ આ પાણીના નિકાલ માટેની કાર્યવાહી શરૂ કરી છે. પોરબંદરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે, જેમાં છાયાના નારાયણનગર, નવાપરા સહિત વિસ્તારમાં હજુ સુધી વરસાદી પાણી ભરાયા હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ભાજપ અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા તેઓની મદદે આવ્યા છે. તેઓ તુરંત છાયાની કેનાલ ખાતે છાયા પાલિકાના પૂર્વ પ્રમુખ જીવાભાઈ ભૂતિયા અને અગ્રણી અર્જુનભાઈ કારાવદરા સહિત આગેવાનોને સાથે રાખી દોડી ગયા હતા અને કેનાલની સફાઈની કાર્યવાહી શરૂ કરાવી હતી. આ કેનાલની સફાઈ થતાં જ મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાયા છે, તેનો નિકાલ થઈ જશે તેવું આગેવાનોએ જણાવ્યું હતું. 1983માં જ્યારે પોરબંદરમાં પૂર આવ્યું હતું ત્યારે અહીંયા જે જગ્યાએ અમે ઊભા છે એ પાણીના નિકાલ માટેની કેનાલ જે તે વખતે બનાવેલી હતી. એ પછી આ કેનાલ અત્યારે બ્લોક થઈ ગયેલી છે, એટલે એક કેનાલ ચાલુ કરી અને જે આપણો સદામ એરિયા છાયાની અંદર છે એની બાજુમાં પંપ મૂકી અને પાણીનો નિકાલ કરવા માટેની પ્રક્રિયા હાથ ઉપર લેવાઈ છે. અત્યારે ચીફ ઓફિસર અને નગરપાલિકાનો સ્ટાફ બધો અહીંયા રૂબરૂ સ્થળ ઉપર આવી અને ચીફ ઓફિસરે સંબંધિત જે એન્જિનિયરો છે એને કહી દીધું છે તો મશીનરી હાયર કરી અને તાત્કાલિક આ કેનાલ સાફ કરાવડાવો અને અહીંયા સુધીનો જે 400 મીટરની પાઇપ, જીઆરપી પાઇપ કે એફઆરપી પાઇપ જે રીતે લેવાનો આવે એ એફઆરપી પાઇપની ખરીદી કરી અને ત્વરિત ધોરણે આ કેનાલ ચાલુ થાય અને આ જે નવાપરા વિસ્તારમાં નારાયણનગર છે, સદામ એરિયા છે, છાયાનો નવાપરાનો અમુક ભાગ છે, રોડની અંદર પાણી જે આવી ગયા છે તે કાઢવા માટેનું અત્યારે કામગીરી હાથ ઉપર મૂકી છે. પોરબંદરમાં વરસાદના 3 દિવસના વિરામ બાદ પણ હજુ અનેક વિસ્તારમાં પાણી ભરાયેલા છે, ત્યારે પાણીના નિકાલ માટે પોરબંદરના અનેક રાજકીય આગેવાનો મેદાને ઉતર્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, તેનો નિકાલ ન થતાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા લોકોની આ મુશ્કેલીના નિરાકરણ માટે છેલ્લા ઘણા દિવસોથી દોડધામ કરી રહ્યા છે, ત્યારે તેઓએ આ બાબતે લોકોને પણ અપીલ કરી છે. પોરબંદરમાં ભારે વરસાદને કારણે જે નીચાણવાસમાં પાણી ભરાયેલા છે એ પાણી ઉલેચવા માટે અત્યારે વહીવટીતંત્ર અને નગરપાલિકા બધાની સાથે મળીને, એ ઉપરાંત નિરમા કંપનીની જે મદદ મળી છે એમના મારફતે કુલ 495 એટલે કે લગભગ 500 હોર્સ પાવરના 13 પંપ કાર્યરત છે. એ ઉપરાંત જે ભૂગર્ભ ગટરનું કામ છે એ સામાન્ય રીતે ઘરની અંદરથી જે આપણા ટોયલેટ બાથરૂમનું પાણી, ગંદુ પાણી નીકળે છે એના નિકાલ માટેનો જ હોય છે, પરંતુ છતાં પણ એમનો ક્યાંક ક્યાંક ઉપયોગ થઈ રહ્યો છે. મારી નાગરિકોને વિનંતી છે કે પાણી કાઢવા માટેની અલગ વ્યવસ્થા વહીવટીતંત્રએ કરેલી છે અને યુદ્ધના ધોરણે એનું કામ ચાલી રહ્યું છે. ઘણું પાણી ઉતર્યું છે, છતાં અમુક વિસ્તારોમાં હજી પાણી ભરાયેલું છે અને અત્યારે ઉઘાડ છે, એટલે સાંજ સુધીમાં પરિણામ આ પંપ જે કાર્યરત થયા છે એને કારણે લગભગ કલાકના 8 લાખ લીટર પાણીનો નિકાલ થઈ રહ્યો છે. એટલે મારી બધાને વિનંતી છે કે ભૂગર્ભ ગટરની આ જે ઢાંકણા, જે ગોળ ઢાંકણા છે એ ઉચકાવીને એમાં પાણી વાળવાની કોશિશ ન કરવી, કારણ કે એનાથી ભારે અકસ્માતનો ભય રહેલો છે
બાળકો કે વૃદ્ધ માણસો એમાં પડી જાય તો એને કાઢવા અશક્ય છે. એટલે કોઈ જગ્યાએ જો પાણી ભર્યું હોય અને ભૂગર્ભ ગટરનો થોડો ઘણો કંઈ ઉપયોગ કરવો હોય, થોડા પાણી કાઢવા માટે, તો બાજુમાં જે ચોરસ ઢાંકણા છે એ ચોરસ ઢાંકણા મારફત કરવો, જેનાથી અકસ્માત નિવારી શકાય. અને પાણી જો થોડું ઘણું ભરાયેલું હોય તો એ પાણી પણ નીકળી શકે. ફરીથી હું તમને બધાને યાદ અપાવું કે ભૂગર્ભ ગટરનો ઉપયોગ છે એ ગંદા પાણીના નિકાલ માટે છે, વરસાદી પાણીના નિકાલ માટેની નહીં. વરસાદી પાણીના નિકાલ માટેની અલગ વ્યવસ્થા નગરપાલિકા કરી રહી છે. થોડું ઘણું કામ થયું છે, 22 કરોડ રૂપિયાના ખર્ચે બાકીનું કામ થઈ ગયું છે. અને અત્યાર પૂરતું જે પાણી કાઢવા માટે પંપો આપણે લગાડેલા છે. તો ગોળ ઢાંકણા ઉચકાવવાને બદલે જે કોઈ જગ્યાએ ક્યાંય જરૂરત પડે તો થોડી ઘણા પાણી ચોરસ ઢાંકણાનો ઉપયોગ કરી અને પાણીનો નિકાલની વ્યવસ્થા કરે એવી મારી નાગરિકોને હાથ જોડીની વિનંતી છે. સૌ સહકાર આપો એવી આપ સૌને અપીલ છે. પોરબંદરના છાયામાં છેવાડે આવેલા નારાયણનગરમાં 10 દિવસથી વરસાદી પાણીનો નિકાલ થયો નથી, જેને લઈ સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે અને વહેલી તકે પાણીના નિકાલની માંગ કરી રહ્યા છે. પોરબંદરના છાયાના છેવાડે નારાયણ વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી મુખ્ય માર્ગ પર 2 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે. 10 દિવસથી આ વિસ્તારના લોકોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. દરરોજ અવરજવરમાં પણ મુશ્કેલી પડે છે. ઉપરાંત ગટરના પાણી પણ વરસાદી પાણી સાથે ભળ્યા હોવાથી રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. અહીં પાણીના કારણે શાકભાજીની લારીથી લઈ જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ વેચાણ માટે કોઈ આવી શકતું ન હોવાથી લોકોને દૂર સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે. અમારે અહીંયા, મારું નામ નીતા છે, અહીંયા અમે રહીએ છીએ નારાયણનગરમાં. પણ અમારે અહીં પોઝિશન એ છે કે આ પાણી આવે છે એનો નિકાસ કરી દઈએ. કેટલા દિવસથી આ સ્થિતિ છે? આ 10 દિવસ થયા આજે, પણ આ 4 દિવસ થયા બંધ થયો વરસાદ, પણ કંઈ નિકાલ નથી કર્યો એટલા દિવસમાં. અમને શું મુશ્કેલી પડે છે? જનાવર નીકળે છે, અમારે સ્કૂલે છોકરાઓ નાના જાય છે તો એને બહુ પ્રોબ્લેમ પડે છે. બીજી શું તકલીફ પડી છે? 4 દિવસથી પાણી ભરાયેલું છે એમાં અમે બધાને કહીએ કે અહીં જુઓ તમે આવીને કે અમને આટલો પ્રોબ્લેમ છે. કોઈ તંત્ર અહીંયા જોવા આવ્યું હતું? તંત્ર તો અત્યારે આવ્યા પણ કઈ નિકાલ થાય એવું કે અત્યારે છે ને, અમે કરશું કે જેમ બને એમ ઓલી થશે એમ કરશું કે પેલા આગળનો નિકાલ કે થાય પછી તમારો થાય. મારું નામ ધીરુભાઈ મોહનભાઈ કોરિયા, નારાયણનગરમાં રહું છું. અત્યારે અમારે 4 દિવસે વરસાદ બંધ થઈ ગયો, પણ હજી કોઈ અમારે બહાર જવું હોય તો જઈ નથી શકતા. ઘરમાં પાણી ગળી એવી શક્યતા છે. તંત્રને થોડીક નમ્ર વિનંતી કે અમારું પાણીનો નિકાસ કરી દે. અર્જુનભાઈ ને રામદેવભાઈને આવ્યા હતા, આશ્વાસન આપી ગયા અને કામ એનું સારું છે, એ કોઈ અમને વાંધો નથી. થોડું ઘણું અમને પાણી નીકળે એવી વ્યવસ્થા કરી દો, મહેરબાની. અમારે પરિસ્થિતિ ટૂંકમાં 10 દિવસ થયા, 4 દિવસ વરસાદ બંધ થઈ ગયો તો પણ પાણી અમારે નીકળતું નથી, વધવામાં છે. હવે તો પણ ગટરનું પાણી વધે છે. એ અમારે અમે રહેવું હું, છોકરા સાબરા હરફ નીકળે છે, એના માટે કંઈક નમ્ર અપીલ કરીએ છીએ કે આની કંઈક વ્યવસ્થા કરી દો અમને. ઉપરાંત અહીં સ્ટ્રીટ લાઇટો પણ બંધ હાલતમાં હોવાથી રાત્રે તો ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બને છે. સાપ સહિત ઝેરી જીવજંતુઓનો પણ ભય રહે છે. આથી વહેલી તકે પાણીનો નિકાલ કરી દવા છંટકાવ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકોએ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરાના બસ સ્ટેશન સામે આવેલ નવા પ્લોટ વિસ્તારમાં વરસાદી પાણીને લીધે લોકો ખૂબ જ હેરાન પરેશાન બન્યા હતા, પરંતુ પોરબંદર નગરપાલિકાના સત્તાધીશો સહિત કોઈ પણ અધિકારીઓ મદદે આવ્યા નહીં હોવાનો હાડી સમાજના પ્રમુખે આક્ષેપ કરી રોષ ઠાલવ્યો હતો. હાડી સમાજના પ્રમુખ પરબતભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે બોખીરા બસ સ્ટેન્ડ સામેનો વિસ્તાર પ્લોટમાં દર વર્ષે પાણીની સમસ્યા છે. દર વર્ષે આ વિસ્તારને જેસીબી લઈ ખોદી નાખવામાં આવે છે. દુઃખની વાત તો એ છે કે આ ઘોડાપુર પાણીમાં તેઓને કોઈ જાતની નગરપાલિકા તરફથી વ્યવસ્થિત મદદ મળતી નથી. આ વિસ્તારની સમસ્યા બાબતે તેઓએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં ઉપરાંત પાલિકાને ટેલિફોનિક જાણ પણ કરી છે. તેમ છતાં નગરપાલિકાનું તંત્ર પાણીના નિકાલની યોગ્ય કામગીરી કરતું નહીં હોવાનું પણ જણાવ્યું હતું. હું પરબત મકવાણા હાડી સમાજના પ્રમુખ તરીકે સેવા આપું છું અને જે આ હાલ અત્યારે પાણીની પૂર્વ અસરગ્રસ્તની જે અસરો છે એ ખરેખર દર વર્ષની જેમ અમારી જે શેરીમાં પાણી આવતા અને બોખીરામાં જે કંઈ પાણી આવે છે ને એ અમારી શેરીમાંથી જ વધારે દર વર્ષે પાણી આવે છે અને દર વર્ષે અમારી શેરીમાંથી
જીસીબી મારીને પાણી કાઢવામાં આવે છે. પણ આ વખતે કોઈ કારણોસર તંત્રએ કે નગરપાલિકાના કોઈ વ્યક્તિએ કે નગરપાલિકાના સદસ્યએ અમારી ગલીમાંથી કોઈ જાતનું કામ ન કરતા અમે શ્રી કલેક્ટરને રજૂઆત કરી ફોનથી, અને અમારી ફોનની જે રજૂઆતો છે એ સાંભળે છે અને માણસો મોકલે છે. પરંતુ માણસો જે છે એ કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબની હાજરીમાં પડે એ અમારા સામે ઉદ્ધતન વર્તન કરે છે. અને નગરપાલિકા જે અમને અનુસૂચિત જાતિને વિસ્તારના સહકાર દેવો જોઈએ એ પ્રકારનો સહકાર ન મળતા ને ખોટા સાહેબને રજૂઆત કરી અમારો પ્રશ્ન છે એ ખરી રીતે જે કરવો જોઈએ એ રીતે નથી કરતા. અને જે પાણીનું જે ત્યાં પુલિયું છે એ બરાબર સાફ ન થતા અમારા ઘરોમાં ને અમારા વિસ્તારમાં બહુ જ પાણી છે. ઘરમાં પાણી છે, અમે રસોઈ પણ ન કરી શકતા. અત્યારે હાલ પાણી ઓછું છે. એટલે કલેક્ટરશ્રીને અમારા આ મીડિયાના માધ્યમથી અમે જણાવીએ છીએ કે અનુસૂચિત જાતિના આગેવાનોનું અને અનુસૂચિત જાતિ વિસ્તારનું કાર્ય કરવા અને નગરપાલિકાને પણ સૂચના આપે કે ભાઈ એ જે કંઈ નગરપાલિકાના જે વિસ્તારના લોકો છે એની સમસ્યાને વાસા આપે અને જે કંઈ કામ આપે. કોઈ વ્યક્તિના દબાણમાં આવીને નો કાર્ય કરે એટલું કંઈ વિરમું. જય હિન્દ, જય ભારત, નમો બુદ્ધાય. બોખીરાના આ વિસ્તારમાં દર વર્ષે આ મુશ્કેલી સર્જાય છે. આથી વરસાદી પાણીની સમસ્યાનો કાયમી નિકાલ લાવવામાં આવે તેવી માંગ આ વિસ્તારના સ્થાનિકો કરી રહ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ધોધમાર વરસાદને લઈ અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ત્યારે છાયા ચોકીથી છાયા તરફ જતા મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણીને લઈ ધોવાણ થતા હાલ આ રસ્તો બિસ્માર બની ગયો છે. પોરબંદર શહેરમાં એક જ દિવસમાં ધોધમાર 15 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. પોરબંદર શહેર વિવિધ વિસ્તારો તેમજ માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. પોરબંદર શહેરમાં ધોધમાર વરસાદને લઈ અનેક રસ્તાનું પણ ધોવાણ થયું છે. પોરબંદરના છાયા ચોકીથી છાયા તરફ જતા મુખ્ય માર્ગ પર ભારે વરસાદને લઈ પાણી ભરાયા હતા, જેથી હાલ આ રસ્તો બિસ્માર બની ગયો છે. આ રસ્તા પર પાણી ભરાવાથી ઠેર ઠેર મસમોટા ખાડા પડી ગયા છે, જેથી આ રસ્તા પર પસાર થતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે વિસ્તારમાં રસ્તા પર હાલ પણ અમુક જગ્યાઓમાં પાણી ભરેલા છે, જે દૂર કરી અને રસ્તાનું તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાણાવાવ વિસ્તારમાં રહેતા એક યુવાનને મોટરમાંથી વીજશોક લાગ્યો હતો. ઘટના બાદ યુવાનને સારવાર માટે પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. રાણાવાવ 2 વિસ્તારમાં રહેતા મુકેશભાઈ ભનુભાઈ ડાભી નામના યુવાન તેમના ઘરે મોટરમાંથી નળી કાઢી રહ્યા હતા. ત્યારે અચાનક યુવાનને મોટરમાંથી વીજશોક લાગ્યો હતો. ઘટનામાં યુવાનને ઈજા થતાં તાત્કાલિક તેઓના પરિવારના સભ્યો દ્વારા પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રતનપર ગામ નજીક હાઈવે પર એક કાર આડે પાછું ઉતરતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર અને જૂનાગઢ પંથકના રહેવાસી 5 લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદર માધવપુર રોડ પર રતનપર ગામ નજીક હાઈવે પર એક પ્રવાસીની કાર આડે અચાનક પશુ આડે ઉતરતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર અને જૂનાગઢ પંથકમાં રહેતા અજય કાપડિયા, હરેશ જોગલ, કેવળ રાવલિયા, દિવ્યેશ મોડપરા અને ડાયાભાઈ મેવાડાને ઈજા પહોંચતા તમામને સારવાર અર્થે પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જોકે આ યુવાનો તેમના ગામમાંથી દ્વારકા દર્શનાર્થે જતા હતા. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાતડી ગામે 5 વર્ષ પૂર્વે એક સગીરા પર બળાત્કારની ઘટના બની હતી, જે દુષ્કર્મ આચરનાર બરડિયા ગામના શખ્સને પોરબંદર કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. પોરબંદરના બરેડી ગામે રહેતા સાયર ઉર્ફે સાગર દુદાભાઈ છગનભાઈ વાઘેલા નામના શખ્સે ગત તારીખ 28 ઓગસ્ટ 2019ના રોજ સવારે 10 થી 11 વાગ્યાના અરસામાં રાતડી ગામથી એક સગીર વયની પુત્રીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી હતી અને બદકામ કરવાના ઈરાદે પોતાના બાઇક પર દરિયાકાંઠા તરફ જતા ખાણના રસ્તે લઈ ગયો હતો. ત્યાં બાઇક મૂકી પગપાળા ચલાવી દરિયાકાંઠા નજીક પથ્થરની ખાણ વિસ્તારમાં બાવળીની ઝાડીમાં લઈ જઈ સગીરા પર બળાત્કાર કર્યો હતો. જે અંગે સગીરાના પિતાએ મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જે કેસ કોર્ટમાં ચાલી જતા પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ બી જેઠવા દ્વારા 33 દસ્તાવેજી પુરાવાઓ તથા 16 શાહેદો તપાસવામાં આવ્યા હતા.
તથા સરકાર તરફે દલીલ કરવામાં આવી હતી, જે અનુસંધાને બંને પક્ષોની દલીલો સાંભળી શાયર ઉર્ફે સાગરને કસૂરવાર ઠરાવી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે.એ. પઠાણની કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા તથા ₹14,000નો દંડ ફટકાર્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા પંથકમાં ભાદર નદીના પૂરને કારણે ચોટા ગામના માર્ગનું ધોવાણ થયું છે, જેના કારણે વિસ્તારના ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે વધુ એક વખત ખેડૂતોએ તંત્રને આવેદનપત્ર પાઠવી રસ્તાના સમારકામની સાથે જ રસ્તો પહોળો કરવા માંગ કરી છે. હું ચૌટા ગામનો રહેવાસી છું અને અમારી ચૌટા ગામની ઓછામાં ઓછી 500 થી 700 વીઘા જમીન સામે કાંઠે આવેલી છે, બરોબર. એના જવા માટેનો રસ્તો આજથી રાજાશાહીના વખતથી બંધ છે અને હાલની તકે એ રસ્તો ધોવાઈ ગયો છે અને એને રિપેરિંગ કરવા માટે અથવા તો એ રસ્તો ચૌટાથી વેકરી ગ્રામ્ય ધોરીમાર્ગ ખુલ્લો થાય એવી અમારી તમામ લોકોની માગણી છે, બરોબર. અને આ તાત્કાલિક થાય એવી અમારી સરકાર પાસે વિનંતી છે. આ બાબતે અમે આજથી 4 વર્ષ અગાઉ મામલતદાર સાહેબશ્રીને રસ્તો ખુલ્લો કરવા માટેની અરજી આપી હતી અને આજની તારીખમાં પણ અમે આ તમામ ખેડૂતો મળી અને મામલતદાર સાહેબને રજૂઆત કરેલ છે અને અમારી નમ્ર વિનંતી અને સરકારશ્રીને લાગતા અધિકારીઓને અમારી વિનંતી છે કે આ રસ્તો તાત્કાલિક રિપેર કરે અને રસ્તો ખુલ્લો કરાવે. કુતિયાણા શહેરમાં સફાઈ કર્મચારીઓ ઉપવાસ આંદોલન પર ઉતર્યા હતા, જેઓને તંત્ર દ્વારા પારણા કરાવી તેઓનું આંદોલન સમેટાવ્યું હતું, જે બાબતે સફાઈ કર્મચારીઓને અન્યાય થયો હોવાના આક્ષેપ થયા છે. કુતિયાણા શહેરમાં સફાઈ કર્મચારીઓ પોતાની અનેક માંગોને લઈ ઉપવાસ આંદોલન પર ઉતર્યા હતા. ભર વરસાદે પણ આ કર્મચારીઓએ આંદોલન શરૂ રાખ્યું હતું, પરંતુ તેમનું સાંભળવાવાળું કોઈ ન હોય તેમ આટલા દિવસના ઉપવાસ બાદ પણ તેઓની માંગ ધ્યાને લેવાઈ ન હતી. આ સફાઈ કામદારોએ આક્ષેપ કર્યા છે કે કોઈ આગેવાને તેમને પારણા કરાવવાની તસ્દી પણ લીધી ન હતી. મારું નામ મુક્તાબેન વાલજી સુરાસામાં. અમારા લોકોને અસંતોષ થયો, કોઈ જાતની હજી માંગણીનો કોઈ સ્વીકાર નથી કર્યો, ખાલી પગારની જ વાત થઈ. અમારા લોકો મને આંખે કરી છે, એ લોકોએ મુક્તાબેને ખોટું કર્યું. ભાઈ મેં ખોટું નથી કર્યું, મેં તો તમારા આટું દોડ બહુ કર્યા, તમારા આટું હું એટલી હેરાન થઈ. અમે 9 દી અપવાસ ઉપર રહ્યા, ભીખે મર્યા, અમે ચાલુ વરસાદે માંદા પડી ગયા. અમારી કોઈ અરજ ખટા સુધી સાંભળી નહીં, ના છૂટકી અમારા જણ ડર્યા ને એટલે અમારે ઊભું થઈ જવું પડ્યું. કોના દ્વારા તમારે પારણા કરવામાં આવ્યું? કોઈ નથી કર્યા, નથી અમને કોઈ હાર પહેરાવ્યા, નથી અમને કોઈ પારણા કરાવ્યા, કોઈ જાતનું અમને કઈ ખાલી વાત જ થઈ. ખાલી મામલતદારમાં કે પગાર તમને દઈ દે, ઉભા થઈ જાવ, એમ જ વાત થઈ. કેટલા દિવસનો પગાર કાપવામાં આવ્યો? અમારા 8 દીનો તો કપાત કરી. સંતોકારે કોઈ જાતનું અમારી માંગણી નથી સ્વીકારી. મામલતદાર સાહેબે કે કોઈ સીકે ઓફિસર કે કોઈ અમારી માંગણી નથી સ્વીકારી. અધિકારી માંગણી નથી. ક્યારથી કામે ક્યારથી લાગી ગયા? ભાઈ કામે ક્યાંથી લાગ્યા? આપણા 23 તારીખથી. સફાઈ કામદારોએ જણાવ્યું હતું કે તેઓની કોઈ માંગ પૂરી થઈ ન હતી, પરંતુ શહેરમાં ગંદકી ફેલાતી હોવાને કારણે તેઓએ આંદોલન સમેટ્યું હતું. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. રાણવાવ શહેરમાં અતિભારે વરસાદ પડ્યો છે, જેને કારણે રોગચાળાની શક્યતા છે, ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. પોરબંદરના રાણાવાવ શહેરમાં લગભગ 40 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે, જેના કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ પાણી જેમ ઓસરી રહ્યા છે તેમ ગંદકી સામે આવી રહી છે. ત્યારે શહેરમાં રોગચાળો ન ફેલાય તે માટે નગરપાલિકા જંતુનાશક દવાનો છંટકાવ કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. ધોરાજી પંથકમાં ભારે વરસાદ પડવાને કારણે મોટી મારડ ગામે ચેકડેમનો પાળો તૂટી ગયો છે, જેના કારણે પાણી વહી ગયું છે. ત્યારે ચેકડેમ તૂટી જવાથી ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઈ છે, તો બીજી તરફ ચોખલિયા ગામ તરફ જવાનો કોઝવે પણ ધોવાઈ ગયો છે. મારું નામ શર્મિલાબેન જે ચાવડા, મોટી મારડ ગ્રામ પંચાયત તરીકે ફરજ નિભાવું છું. હાલ મોટી મારડની અંદર અમારે 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે અમારા જે તળાવો હતા એ ધોવાઈ ગયેલા છે. હાલ તમે જોઈ શકો છો કે સુખનાથ મહાદેવ મંદિરની પાસેનું જે આ ચેકડેમ છે એ અત્યારે ધોવાઈ અને પૂરો ખાલી થઈ ગયેલો છે અને પારો અડધો તૂટી ગયેલો છે. જે પાણી અતિ ભારે વરસાદના કારણે એમાં નુકસાન થયેલું છે. નુકસાન એટલું બધું થયું છે કે ઉપરવાસ જે ખેતરો હતા એમાં પણ એ બધો જે પાક છે ધોવાઈ ગયેલો છે અને ખેડૂતોને પણ ભારે એવું નુકસાન થયેલું છે.
તો હું સરકારને એટલી જ અપીલ કરું છું કે જે અમારી ગ્રામ પંચાયત તરફથી સર્વે કરી અને અમે જે રિપોર્ટ મોકલેલા છે એમાં જે પણ ખેડૂતોને નુકસાન થયેલું છે, જે કંઈ ઘરવખરીને નુકસાન થયેલું છે, એમાં લોકોને અને આ ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય મંજૂર કરે એવી મારી અપીલ છે. અતુલભાઈ મોહનભાઈ વડાલિયા, મોટી મારટ. અમારા ખેડૂત ઉપરવાસ પાણી જે આવ્યું છે, 12 ઇંચ વરસાદ થયેલો છે, એનું પાણી અમારે એક પેલા તળાવ તોડ્યું, પછી બીજું તોડ્યું ને આ ત્રીજા તળાવમાં તો જાજી નુકસાની કરી ગયું છે. પડખેથી અમારે કાઢિયાને પડખેથી 100 ફૂટ જેટલો પારો તોડી અને પાણી એ અમારું નીકળી ગયું અને કાંઠેવાળા ખેડૂતોને બધાને નુકસાની મોટે પાડે. નુકસાનીમાં તો એક ખેડૂતથી માંડીને 30,000 થી માંડીને લાખ સુધીની નુકસાની છે. મારું નામ વિનોદભાઈ જીવનભાઈ વડાલિયા છે. હું મોટીમાડ ગામનો રહેવાસી છું. આ મારડિયાના મારગનું તળાવ તથા સુખનાથનું તળાવ, ભોરખિયાનું તળાવ અને રાંજલ મંદિર વાળા તળાવ 5 વર્ષ પહેલા મેં બનાવેલા હતા. જે 5 માંથી 3 તળાવ આ વર્ષે તૂટી જવાથી ખેડૂતોને પારાવાર નુકસાની છે. જો આ તળાવ સરકાર વહેલી તકે રિપેર કરી અને પુનઃજીવિત કરીને ભરી દેવામાં આવે તો મોટી માળના ખેડૂતોની 5,000 વીઘા જમીન ને મોટો ફાયદો થાય છે. જે વર્ષે વરસાદ પછી વાવણી પછી વરસાદ બિલકુલ ન થવા છતાં આ તળાવને હિસાબે ગામની તમામ ચોમાસુ પાકની જમીનનો ફાયદો થયેલો અને પાણી પૂરું પાડેલું. જો સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ તળાવ વહેલામાં વહેલી તકે રિપેર કરી અને પાછા ભરાય એવું કરી આપવા અમે ખેડૂતો વતી નમ્ર અપીલ કરવામાં આવે છે. ધોરાજી શહેરમાં પડેલા ભારે વરસાદને લઈ અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે, જેના કારણે મસમોટા ખાડા પડી ગયા છે. ત્યારે રસ્તાઓ પરથી રાહદારીઓ અને વાહન ચાલકોને નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. તો બીજી તરફ ભાજપ કોંગ્રેસ બંને એકબીજા પર માછલા ધોઈ રહ્યા છે. રાજુ બાલદા, પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી. ધોરાજી શહેરમાં છેલ્લા ઘણા સમયથી સતત વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે રોડ રસ્તા નગરપાલિકાના હસ્તકના તેમજ આરએનબી હસ્તકના રોડ રસ્તામાં જ્યાં જ્યાં મોટા મોટા ગાબડા પડી ગયા છે, ખાડા ખબડા થઈ ગયા છે, તેને સત્વરિત રિપેરિંગ થાય તે માટે ધારાસભ્યને સાથે રાખી અને ધારાસભ્યશ્રીએ તેમજ અમોએ અધિકારીઓને ઉચ્ચ કક્ષાએ અધિકારીઓને રજૂઆત કરેલ છે અને તેઓને કહેવામાં આવેલ છે કે તાત્કાલિક આ રોડ રસ્તા રિપેરિંગ થાય અને લોકોની સુવિધામાં વધારો થાય તે માટે અમોએ ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરેલ છે. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો તે બાબતે શું કહેશો? કોંગ્રેસ દ્વારા જે આક્ષેપ કરે છે તે પાયા વિહોણો છે. અગાઉ પણ ધોરાજી નગરપાલિકા શાસિત કોંગ્રેસ શાસિત હતું ત્યારે તેઓના હસ્તક નગરપાલિકાના હસ્તક જે કોન્ટ્રાક્ટર દેવામાં આવેલ હોય તે નગરપાલિકાના હસ્તક દેવામાં આવેલ હોય અને તે નગરપાલિકા કોંગ્રેસનું હતું અને તેના મળતિયાઓ દ્વારા પણ આ કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવેલ છે. પરંતુ હું એ કહેવા માંગુ છું કે જે કોઈ કોન્ટ્રાક્ટર હોય તે કોઈ પક્ષીનો નથી હોતો. તેને જે કોઈ સરકાર દ્વારા નિયમ મુજબ જે કંઈ પદ્ધતિ મુજબ કામ કરવાનું હોય તે કરતા હોય છે, પણ તેમાં ખામીયુક્ત કાંઈ પણ કાર્ય રહી ગયું હોય તો તેના માટે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે અને તેની સામે કોન્ટ્રાક્ટર સામે અધિકારી સામે પગલાં લેવા માટે કહેવામાં આવેલ છે અને તાત્કાલિક રોડ રસ્તાનું કામ ખાડા ખબડા બુરાય તે માટે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે. મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી. ધોરાજી નગરપાલિકામાં છેલ્લા 1.5 વર્ષથી વહીવટદારનું શાસન છે. આ વહીવટદારના શાસન દરમિયાન જે રોડ રસ્તાઓ બન્યા છે એ રોડ રસ્તાઓ તૂટી ગયા છે અને ભૂતકાળમાં જે રોડ રસ્તાઓ બન્યા હતા એ રોડ રસ્તાઓ જે તૂટ્યા છે એની તંત્ર માત્ર કોન્ટ્રાક્ટરોને નોટિસ આપી અને સંતોષ માને છે અને ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓના કોન્ટ્રાક્ટ હોય જેને કારણે આ લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને ધોરાજીના લોકો રોડ રસ્તાથી પરેશાન થઈ રહ્યા છે. હાલમાં અમોએ વહીવટદારશ્રી પાસે આ રોડ રસ્તાઓ જે તૂટી ગયા છે એની કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરેલ છે કે કેમ એની માહિતી પણ માંગેલ છે. આજ દિન સુધી અમને માહિતી પણ આપવામાં આવી નથી. અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને છાવરી રહ્યા છે કારણ કે કોન્ટ્રાક્ટરો ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓનો કોન્ટ્રાક્ટ છે અને અધિકારીઓ કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા છે. મારું નામ આશીષભાઈ જેઠવા, સામાજિક કાર્યકર, ધોરાજી. આજે ધોરાજીમાં મેં જેવા વરસાદમાં આ ધોરાજીના રોડ રસ્તાની એટલી હાલત ખરાબ છે જેની કોઈ સીમા નથી.
આ રોડ ઉપર તમને દેખાશે કેમેરામાં કે 1.5 ફૂટ જેટલા ખાડા પડી ગયેલા છે. તંત્ર આ ખાડા રિપેર કરવામાં અને ખાડા પૂરવામાં તદંતર નિષ્ફળ ગયેલી છે. આ જ રોડ રસ્તા જે હમણાં હાલમાં જ બનેલા છે. આ રોડ રસ્તાનું કામ ચાલુ હતું ત્યારે ધોરાજીના ભાજપના સ્થાનિક આગેવાનો આ રોડ ઉપર માથે ઉભા હતા અને રોડનું કામગીરી કરાવતા હતા અને એટલી હદ સુધી નબળો રોડ બન્યો છે કે મે જેવા વરસાદમાં આ ગાબડા પડી ગયા છે અને અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે આ સીધો અમારો આક્ષેપ એવો છે કે આ જે રોડમાં ભ્રષ્ટાચાર થયા છે એમાં સ્થાનિક તંત્ર અને સ્થાનિક ભાજપના નેતાઓનો પૂરેપૂરો હાથ છે અને આ રોડ રસ્તા રિપેર કરવામાં અને ખાડાપુરોમાં ધોરાજીનું તંત્ર તદંતર નિષ્ફળ ગયેલું છે. જેથી કરીને મારી મુખ્ય માંગણી એ છે કે રોડ રસ્તા તાત્કાલિક રિપેર કરવામાં આવે અથવા તો ખાડા પૂરવામાં આવે જેથી કરીને કોઈ મોટો અકસ્માતની સંભાવના ન થાય. ઉપલેટા પંથકના ગઢાણા ગામમાં મોજ ડેમ ઓવરફ્લો થવાને કારણે તેના 20 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે. તો મોજ નદી પર આવેલા કોઝવેમાં મસમોટા ગાબડા પડી જતા સ્થાનિકો હાલ તો મુશ્કેલી વેઠી રહ્યા છે. ઉપલેટાના ગઢાણા ગામ નજીક આવેલ મોજ ડેમ ઓવરફ્લો થતાં દર વર્ષે તેના દરવાજા ખોલવામાં આવે છે, જેના કારણે કોઝવેમાં મસમોટા ગાબડા પડી ગયા છે. ત્યારે સ્થાનિકોએ કેરાડા સેવંતરા થઈ અને 12 કિલોમીટરનો ફેરો કરવો પડે છે, જે બાબતે સ્થાનિકોએ અનેક રજૂઆતો પણ કરી હતી. ત્યારે પૂર્વ સરપંચના જણાવ્યા મુજબ 2 વર્ષ પૂર્વે આ કોઝવેનું નવનિર્માણ મંજૂર થયું છે. રૂપિયા 6 કરોડના ખર્ચે ઊંચો પુલ બનાવવાની કામગીરીને મંજૂરી મળી છે, તેમ છતાં પણ હજુ સુધી કોઈ પણ કાર્યવાહી શરૂ થઈ નથી. તમારું નામ તમારે જે રસ્તાનો પ્રશ્ન છે કોઝવે ખરાબ છે, શું કહેશો? તાત્કાલિક હમું કરે ન કરે આમાં કેમ માણસ રહે? વિદ્યાર્થીઓને ભણવા માટે શું હાલાકી છે? અરે એની વાત જવા દો, ઘરે બેઠા વિદ્યાર્થી કેવી રીતે આમાં ભણવા જાય? તો અમારે ઘર રાશન કોઈ આ તે કેવી રીતે લેવા જવું? કઈ બધા માણસ તો તાલુકદાર નથી, ઘરે બધાને હોય બધું તાત્કાલિક લેવા જવું, આવું બધું છે. મારું નામ વિનુભાઈ અને ગામ ગઠાડા. વિનુભાઈ, આ કેટલો ટાઈમ થી રસ્તો પાસ થઈ ગયો છે, થતો નથી અને આજે ખરાબ થઈ ગયો છે એની વિશે 4 વર્ષથી આ પાસ થઈ ગયો છે પણ આ થતો નથી અમારે ફૂલ બરોબર. તો અમારે આ માંગ છે કે 4 વર્ષ ગમે તે જલ્દી રીતે ઝડપી કરે. વ્યવહાર લઈ જવા માટે કેટલા કિલોમીટર ફરવા જવું? 10 કિલોમીટર ફરવા જવું પડે છે બરોબર. તો અમારે કેવી રીતે જવું? ડિલિવરીમાં કોઈ પણ એવા કેસ હોય તો કેવી રીતે અમારે જવું? આમાં 10 કિલોમીટર તો ખાલી ફરવા જવું પડે છે. વિદ્યાર્થીઓને કેવી વિદ્યાર્થીઓને અવર જવરમાં બહુ તકલીફ પડે છે બરોબર. આ કોઝવે ઉપર કઈ સાધન હાલે એમ નથી અને આમ ફરીને 10 કિલોમીટર જવું પડે એટલે વિદ્યાર્થી શું કરે? શું માંગ છે? અમારી માંગ એવી છે જલ્દી આ રિપેર કરે. ઉપલેટા તાલુકાના ગઠાડા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર આજે છેલ્લા 3 દિવસથી મોજ ડેમ ઓવરફ્લો થયેલ હોય જેને કારણે ગઠાડા ગામનો જે મુખ્ય રસ્તો મોજ નદીની અંદર આવેલ હોય જે છેલ્લા 3 દિવસની અંદર પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે, જેને કારણે ગામ લોકોને તાલુકા મથકે જવા માટે 12 કિલોમીટર અને ફરીને જવું પડે છે, જેને કારણે વિદ્યાર્થીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અત્યારે પાણી ઉતરી ગયેલ હોય જેને કારણે જે મુખ્ય રસ્તા જે કોઝવે આવેલ છે તેમાં ઠેર ઠેર મોટા મોટા ગાબડા પડેલ છે. ત્યારે અમારી એવી માગણી છે કે આ ગાબડા જો પાકા રિપેર કરવામાં આવે તો કાયમીને માટે આનો પ્રશ્ન હલ થઈ શકે તેમ છે. તેમજ અમારો જે પુલ મંજૂર થઈ ગયેલ છે કે વહેલી તકે કામ શરૂ થાય એવી અમારી માગણી. તંત્રની બેદરકારીને કારણે કોઝવેનું નવનિર્માણ થયું નથી, ત્યારે સ્થાનિકોએ રામધૂન બોલાવી તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. બડા પંથકમાં ભારે વરસાદને લઈ મોટાભાગના રોડ રસ્તાઓ બંધ થઈ જતા લોકોને પોતાના ખેતરે પહોંચવું પણ મુશ્કેલ બન્યું હતું. તો આ વિસ્તારમાં જીઓ કંપનીના નેટવર્ક પણ ઠપ થતા લોકો સંપર્ક વિહોણા બન્યા હતા. જે સમસ્યાને ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં વાચ આપ્યા બાદ નેટવર્ક ચાલુ થઈ જતા સ્થાનિકોએ આભાર માન્યો હતો. પોરબંદરના બડા પંથકમાં 1 અઠવાડિયાથી પડી રહેલ અવિરત વરસાદને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. આ પંથકમાં અનેક રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. ખાસ તો વરસાદી વાતાવરણને લઈ આ વિસ્તારમાં જીઓનું નેટવર્ક ઠપ થઈ જતા લોકો સંપર્ક વિહોણા બન્યા હતા. મેડિકલ ઇમરજન્સી જેવી સ્થિતિમાં પણ મુશ્કેલી સર્જાઈ હતી. જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત થયાના બીજા દિવસે જ જીઓનું નેટવર્ક શરૂ થઈ જતા સ્થાનિકોએ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આભાર વ્યક્ત કર્યો હતો.
મારું નામ મંજાભાઈ કાનાભાઈ વડોદરા, ગામ બેરણ. 18 તારીખના આપણે 8 દિવસ પહેલાં 18 તારીખના ભારે વરસાદને કારણે બેરણ ગામનો ચેકડેમ એક સાઈડની દિવાલ તૂટી ગયેલ હતી. જે દિવાલને રિપેરિંગ કરવા માટે તંત્રને જાણ કરી હતી અને બગવદરના કવરેજ કરવા માટે ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ પોરબંદરના, તેની કવરેજ કરી અને ગુજરાત ન્યૂઝમાં પ્રસારિત કરતાં તંત્ર વધુ કામગીરી માટે વધુ હરકતમાં આવતા સિમેન્ટ, રેતી, કાંકરી અને મજૂરી વગેરેની સહાય કરી અને શ્રમયોગ સાથે ગામના લોકોએ પણ કર્યો. અને ગુજરાત ન્યૂઝ પોરબંદરના સમાચાર પ્રસાર કરવા બદલ અને તંત્રની જે મદદ કરવા બદલ રાજભા જેઠવા, અશોકભાઈ થાનકી, સંજયભાઈ ગોસ્વામી અને ધીરુભાઈ નિમાવતનો ખૂબ ખૂબ આભાર. અને સૌથી અગ્રેસર પોરબંદર ન્યૂઝ, પોરબંદરમાં ગુજરાત ન્યૂઝનો કાયમી માટે અગ્રેસર હોય. અને બીજું કે મારો ભાઈ જે એક દી અર્જનભાઈના પણ ન્યૂઝ આવ્યા હતા, એ પડી ગયેલ હતા અને જીઓનો કનેક્શન ટાવર કોઈ પણ રીતે કામ નહોતો કરતો અને એના પ્રસારના ન્યૂઝમાં આપવાથી 48 કલાકની અંદર જ જીઓનો ટાવર પર રિપેર થઈ ગયો અને કામ કરતો થઈ ગયો. તો આપણે કોઈ પણ ન્યૂઝ છે એ ગુજરાત ન્યૂઝ પોરબંદરના માધ્યમથી કોઈ પણ કામ ન થતું હોય તો એ પણ કરાવી શકીએ. પણ જે કોઈ પણ સૌની પહેલાં કવરેજ કરવા માટે આવતો હોય તો એક જ ન્યૂઝ છે, પોરબંદર ન્યૂઝ. થેન્ક યુ. સમાચારની સમાપ્તિ પહેલા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં વરસાદી પાણીના નિકાલ માટે આગેવાનોની દોડધામ, ધારાસભ્ય મોઢવાડિયાએ કરી ખાસ અપીલ. પોરબંદરના છાયા અને બોખીરાના અનેક વિસ્તારો પાણીમાં, વરસાદ બંધ થયાના 4 દિવસે પણ સ્થિતિ યથાવત. ધોરાજી શહેરમાં ભારે વરસાદથી રસ્તા ધોવાયા, ભાજપ કોંગ્રેસે એકબીજા પર ધોયા માછલા. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર, બડા પંથકમાં ફરી જીઓ નેટવર્ક કાર્યરત. આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.